એકવાર જંગલમાં એક વાંજરાને એમ થઈ ગયું કે આ જંગલનો જે દી ઇતિહાસ લખાય તે દી એમાં 2 આંકડા જો આપડા પડી જાય ને તો એમાં કંઈ ખોટું નહીં. વાંજરો વિચાર માંડ્યો કરવા કે એવું શું કામ કરવું કે જેનાથી આપણી પેઢીમાં એમ કહેવાય કે ભાઈ અમારા બાપા કે દાદા બહુ આકરા પાણી હતા ને આવું પરાક્રમ કરેલું. હરવાડે વાંજરે નક્કી કર્યું કે જો ખાવજને જઈને ઉપાડીને 1 લાફો મારી દઉં તો એમ કહેવાય કે હતા મરદને માથે બાસકું લ્યો. એટલે મૂર્ખાવ તો તરત અમલમાં મૂકે. બુદ્ધિશાળી એક વાતનો વિચાર કરે, મૂર્ખાવ અમલ કરે સીધો. વાંજરો ઉપડ્યો જંગલમાં અને જંગલમાં જઈ એક ખાવજ મારણ કરીને બેઠેલો સિંહ ખાઈ પીને આમ જોકે ચડી ગયેલો. વાંજરાએ જઈને 1 લાફો વરગાડ્યો. લાફો મારતા તો માર્યો પણ પછી એને ભયંકરતાનો ખ્યાલ આવ્યો. હું કરીને હાવજ ઉભો થયો, પૂંછડાનો ઝંડો આમ ઊંચો લઈને એને એમ થયું મારી જ નાખું જાનથી. હાલો વાંજરા લાફા મારી જાય જીવવું કે મારી નાખીએ પાર છે. આગળ વાંજરો જાય મારમાર ને વાંહે સિંહ ઉપડ્યો. હવે જંગલમાં પછી વાંજરાને એમ થયું હવે તો મરી જ જવું છે. એટલે કાંઈ ન હુજ્યું પણ ઓલું છાપું એક પડેલું આ સિંહ જોવા જાય ને જંગલમાં ઈવડાઈનું કોકનું પડ્યું રહેલું. એ છાપું આમ આડું દઈને બસ બેહી ગયો. તે સિંહ અહીંયાથી નીકળ્યો, એને ખબર નથી કોણ બેઠું, પણ સિંહે એટલું પૂછ્યું કે અહીંથી કોઈ વાંજરાને જાતો જોયો? વાંજરો છાપામાં મોઢું રાખીને કે કયો વાંજરો? સિંહને લાફો માર્યો ઈ. ત્યાં સિંહ મોળો પડી ગયો. બસ એટલી વારમાં છાપામાં આવી ગયું કે હવે વાતમાં માલ કાંઈ નહીં, પણ એને એમ થઈ ગયું બસ છાપામાં આવી ગયું. તરત ત્યાંથી પાછો વળી ગયો. હવે આમ કઈ ન થઈ શકે. એટલે તદ્દન સામાન્ય વાત હોય ને એમાં માણસની આવી સ્થિતિ ઘણી વાર થાય. ફૂલોને અત્તરનું પદ પામવાને ઉકળતી કળાઈમાં ઉકળવું પડે છે. થવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવવું પડે. ફૂલ હોય અને જો અત્તર બનવું હોય તો ઉકળતી કળાઈમાં ઉકળી જવું પડે, અને વાંસના ટુકડાને બાંસુરી બનવું હોય તો આખા શરીરે વીંધાઈ જવું પડે. ઘણા માણા એવો ધોખો કરતા હોય, મારો કોઈ ધડો નથી કરતા. એક જણો મને કે મારે સમાજ સેવા કરવી, શું કરવું? મેં કીધું નડોમાં. તમે નડવાનું બંધ કરો ને સમાજ સેવા છે. મેં એક જણો મને કે મેં સમાજ માટે કેટલું કામ કર્યું ને કુટુંબ માટે કેટલું કર્યું, હું કેટલા દોડાદોડી કરું, પણ કોઈ મારો ધડો નથી કરું. એટલે મેં એને કીધું ધડામાં જે પથ્થર વપરાય એ તમે જોયો છે? ધડામાં જે પાણો વપરાણો હોય ને એ વપરીને લીસો થઈ ગયો. જો ધડો કરાવવા માટે એક પથ્થરને લીસું થવું પડતું હોય તો માણાને કેટલી મહેનત કરવી પડે. ખાણમાંથી જે પથ્થર નીકળે છે ને એની સીધી મૂર્તિ નથી અહીંયા બનાવીને, એને સીધી એની પ્રાણ પ્રતિષ્ઠા નથી થતી. એ પહેલા તેને ઘણના ઘા ઝીલવા પડે છે, ટાંકણેથી ટોચાવવું પડે છે, કંડારાવવું પડે છે, ને પછી મૂર્તિ બને. અને પછી માણા અહીંયા હાથ જોડીને ઉભા રહે છે. અનાથ કોણ હૈ યહાં ત્રિલોકનાથ સાથ હૈ, દયાલુ દીન બંધુ કે બડે વિશાલ હાથ હૈ. એ પછીની અવસ્થા છે. વિદ્વાનો જે વાત કરતા હોય છે ને એમાં અને મૂર્ખ માણસો વાત કરતા હોય છે એમાં ફેર એટલો જ હોય છે કે ઓલા સંક્ષિપ્તમાં ઘણું સમાવી લે. ભલા થાવ અને ભલું કરો, આનું ભગવાન બુદ્ધ 80 વર્ષની વયે આ છેલ્લે આટલું જ કહેતા કે ભાઈ ભલા થાવ અને ભલું કરો. ભગવાન મહાવીર એમ કહેતા કે તમારું અસ્તિત્વ પ્રગટ ન થાય એ રીતે જીવો. ક્રાઇસ્ટ કહેતા ને લવ થાય નેબર એસ થાય સેલ્ફ. પણ તમે વિચાર કરો તો એમાં ઘણું આવી જાય છે. અને મૂર્ખા જે વાત કરે આપણને ગળે લઈ લે. હોંકારો દેવો ભારે થઈ પડે. હું તો અમદાવાદ કાર્યક્રમ દેવા જતો હતો અને અહીંયા જનતામાં જઈને બેઠો હતો. એક જણો બેઠો હતો ને એક હેઠે ઉભો હતો. એ 2 જણા વાત કરતા. ઓલો કે તું અમદાવાદ જાતા હોય તો કાગળ લખી નાખજે. ફૈબાની તબિયત સારી છે, કાકી આવી ગયા છે, મકાન બદલી નાખ્યું, ભાડું ઓછું, તું કાગળ લખજે. મને એમ છે કે આની વાત પૂરી થઈ ગઈ. વળી પાછો ઉપાડ કર્યો કે તું જાતા હોય તો કાગળ લખી નાખજે. ફૈબાની તબિયત સારી છે ને કાકી આવી ગયા છે, મકાન બદલી નાખ્યું, ભાડું ઓછું. હવે ગાડી ઉપડી તો હારે હારે દોડવા માંડ્યું. પેસેન્જરના સામાન ફેંકતો જાય, હોટલિયાના કપરકા બી ઉડાડતો જાય, તોય પાછો ભલામણોને કરતો જાય તું કાગળ લખજે, કાગળ લખજે. એટલે મેં કીધું જો ભાઈ ઈ નહીં લખે તો હું લખીશ,
પણ હવે તું જાળ્યો જા કોઈ વાંચે.